જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ટમેટા ડુંગળીની ચટણી બનાવીશું. એ પણ મિક્સર જાર કે ખલનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે. અને આ ચટણી તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો. પિકનિકમાં પણ તમે સાથે લઈ જઈ શકો છો. આ ચટણી એકદમ ઝડપથી પણ બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. અહીંયા મેં 250 ગ્રામ ટમેટાં લીધા છે. પાકા લાલ ટમેટાં હોય એવા લીધા છે. હવે આપણે આ ટમેટાને આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. બધા ટમેટાને મેં વચ્ચેથી કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું. કઢાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 6 થી 7 કળી લસણની ઉમેરી દઈશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી લસણની કળીને શેકી લઈશું. થોડીક જ સેકન્ડમાં લસણની કળી શેકાઈ જાય છે. આ રેસીપી છે એ એકદમ ઝડપથી બની પણ જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ બને છે. લસણ શેકાઈ ગયું છે. હવે આપણે એને એક વાટકીમાં ઘાટી લેશું. હવે આપણે આ જ કઢાઈમાં ટમેટાના 2 ભાગ કરીને રાખ્યા છે એને વારાફરતી આવી રીતે ગોઠવી દઈશું. ગેસને આપણે ધીમો જ રાખીશું. બધા ટમેટાં ગોઠવાઈ ગયા છે. ટમેટા ઉપર થોડું મીઠું ભભરાવી દઈશું એટલે ટમેટા સારી રીતે કૂક થઈ જાય. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે ટમેટાને પાકવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી નાખીશું અને ટમેટાને આ રીતે બીજી સાઈડથી ફેરવી લઈશું. ટમેટાને કૂક થતાં 4 મિનિટ જેટલો ટોટલ સમય થાય છે. ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો અહીંયા ટમેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે. ટમેટાની છાલ ઉખડે એ રીતે કૂક થઈ ગયા છે. હવે ચીપિયાની મદદથી આ રીતે ટમેટાની છાલને ઉખાડી લઈશું. ટમેટાની છાલ જાતે જ ઉખડવા લાગશે. ગરમ ગરમ હોય ત્યારે છાલ ઉખાડી લેવી. બધા ટમેટાની છાલ ઉખાડી લીધી છે. હવે આપણે સાતરેલી લસણની કળીને ઉમેરી દઈશું. હવે મેસરથી આ રીતે મેશ કરી લઈશું. અહીંયા આપણે ખલ કે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો. ભાજી પાવના મેસરથી આ રીતે મેશ કરવાનું છે. ટમેટા ગરમ ગરમ હોય છે એટલે સારી રીતે એકદમ સરસ ક્રશ થયા હોય એવા અધકચરા તૈયાર થઈ જાય છે. જો એકદમ સરસ રીતે ચટણી ફોર્મમાં આવી ગયા છે. અડધી ચમચી પાવભાજી મસાલો ઉમેરીશું. થોડુંક મીઠું ઉમેરી દઈશું. પહેલાં આપણે ટમેટા પાકતી વખતે મીઠું ઉમેરેલું છે તો અહીંયા આપણે થોડુંક જ મીઠું ઉમેરીશું. ભાજી પાવનો મસાલો અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું. એક મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા લાલ મરચું પાવડર જો તમારે વધારે તીખી જોઈતી હોય તો તમે વધારે 1 ચમચી ઉમેરી શકો છો. બે નંગ લીલા મરચાં ઝીણા કટ કરેલા ઉમેરી દઈશું. એક નંગ બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું. અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા કટ કરેલા ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકીને 1 જ મિનિટ માટે રહેવા દઈશું.
1 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈશું. બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. આમાં બધા જ ટેસ્ટનું બેલેન્સ એકદમ બરાબર છે અને ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. તો તૈયાર થયેલી ટમેટા ડુંગળીની ચટણીને આપણે એક બાઉલમાં સર્વ કરીશું. આ ચટણીને તમે પૂરી, શાક કે પછી થેપલા સાથે પણ ખાઈ શકો છો. ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. આ ચટણીને તમે ફ્રીજમાં 6 થી 7 દિવસ સુધી એક ડબ્બામાં પેક કરીને રાખી પણ શકો છો. તો તૈયાર છે આપણી ટમેટા ડુંગળીની ખાટી મીઠી ચટણી. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.